જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, સરકારી કચેરીના આઉટસોર્સના એક કર્મચારી દ્વારા ₹1.41 કરોડની ઉચાપાતની ચકચારી ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના આઉટસોર્સના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલ દ્વારા તેમના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરી ચેક ઉપર અને આરટીજીએસના ફોર્મ ઉપર આ સહીઓ કરી અને ત્યારબાદ તેને બેંકમાં રજૂ કરી અને ₹1.41 કરોડની માતબર રકમ તેમણે તેમના પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી અને સરકારી ગ્રાન્ટના નાણાંની હૈગઈ કર્યાનો જે આ મામલો છે સામે આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ થતાની સાથે જ તેમણે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે જ્યારે અમને જાણ થઈ, તીર સમાચાર અત્યારે પહોંચ્યું છે બોડેલી ખાતે સામ્રાજ્ય સોસાયટીમાં તિમિર પટેલના નિવાસ સ્થાન ઉપર. અમે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે તેમના પરિવારજનો બહાર નીકળ્યા હતા, પરંતુ મીડિયાની ટીમને જોઈને તેમણે પોતાના દરવાજા બંધ કરી લીધા છે. જોકે થોડા સમય પહેલાં જ તેમણે અન્ય મીડિયામાં અને સોશિયલ મીડિયામાં તેમનું જે નિવેદન આપ્યું છે અને તેમાં તેમણે કરેલા કારસ્તાનનો સ્વીકાર કર્યો છે અને પોતાનું મગજ અસ્વસ્થ હોવાને લઈને તેમણે આ કારસ્તાન કર્યું હોવાનું તે જણાવી રહ્યા છે. ₹1.41 કરોડની રકમ તેમણે સરકારી જે ગ્રાન્ટ હતી એ સરકારી ગ્રાન્ટના નાણાં અલગ અલગ ચેક ઉપર તેમના ઉચ્ચ અધિકારીઓની સહીઓ કરી અને બેંકમાંથી પોતાના અંગત ખાતામાં તેમણે ટ્રાન્સફર કર્યા છે. જોકે 1.41 પૈકી 10 લાખ જેટલી રકમ તેમણે તેમના પરત આ સરકારી ખાતામાં જમા કરાવી છે. આપને ચોક્કસ આંકડો જણાવી દઉં કે ₹1,41,06,820 આ રકમ તેમણે પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી હતી. તારીખ 8/11/2024થી તારીખ 16/10/2025 દરમિયાન અલગ અલગ ચેકો ઉપર તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરી હતી અને આ નાણાંની તેમણે ઉચાપાત કરી છે. ₹1.41 કરોડ પૈકી તેમણે ₹10,97,500 જેટલા તેમણે પરત સરકારી ખાતાની અંદર જમા કરાવ્યા છે. જોકે ત્યારબાદ પણ ₹1.31 કરોડ જેટલી જે રકમ છે તેની ઉચાપાત તેમણે કરી છે. તેમના ઉચ્ચ અધિકારીઓને આ બાબતનું સંજ્ઞાન થતાં જ તેમણે છોટાઉદેપુર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 340(2) અને 316(4) મુજબ તેમની સામે ફરિયાદ નોંધી છે અને તેમને નોટિસ પાઠવી અને આગામી 24મી તારીખે પોલીસ મથકમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. પોલીસ દ્વારા તિમિર પટેલનું એકાઉન્ટ અને સરકારી ખાતાનું જે એકાઉન્ટ છે એ તમામમાં જે કંઈ પણ લેવડ દેવડ કરવામાં આવી છે તેની તે તપાસ કરી રહી છે. બેંક પાસે સ્ટેટમેન્ટ મંગાવવામાં આવ્યું છે અને ₹1.41 કરોડની જે માતબર રકમની તેમણે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે અને ઉચાપાત કરી છે. કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં એક આઉટસોર્સના કર્મચારી દ્વારા કરોડો રૂપિયાની જે ઉચાપાત કરવામાં આવી છે, આ હૈગઈ કરવામાં આવી છે, તે આ પ્રથમ કિસ્સો છે જે સામે આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી 24મી તારીખે તે પોલીસ મથકમાં હાજર થાય છે કે પછી ફરાર. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટા ઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.